બાલાજીને મોતીની વધાવ્યા ધીરે સખી આજની ઘડી તે રડિયા મળી હારે સખી ઘડી તે રડિયા મળી હે મારા બાલાજી બધા મળી ધીરે મારા વાલાજી આવ્યાની વધામણી જીરે સખી આજની ઘડી તે રડિયા મળી હારે સખી આજની ઘડી તે રડિયા મળી સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગત બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય હે મારા વાલાજી આવ્યા બધા મળી ધીરે મારા વાલાજી આવ્યાની વધામણી જીરે સખી આજની ઘડી તિરલિયા મળી હારે સખી આજની ઘડી તે રડિયા મળી શ્રી રાધે પૂરો પૂરો સુહાગણ સાથિયા હારે સખી પૂરો સુહાગણ સાથિયા હારે પૂરો પૂરો સુહાગણ સાથિયા હારે સખી પૂરો સુહાગણ સાથિયા હે હારે મારા બાલાજી આવ્યા મળી ધીરે મારા વાલાજી આવ્યાની વધામણી જીરે આજની ઘડી તિરલિયા મળી હારે આજની ઘડી તે રડિયા હારે ધન્ય આજની ઘડી તિરલિયા મળી હારે ધન્ય આજની ઘડી તે રડિયા મળી ઓ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ હે સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ ઓ સ્વાગતમ સુસ્વાગતમ શ્રી રાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ ઓ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ જય હો ઓ કામણી ગારા કાન કામણ બહુ હલ કીધા કામણ ગોપી માખણ ચોરી મોહન માખણ ચોરી ચોરી લીલા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી
પુનીત ગુણ ગાવે ઓમ જય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભજિતેન્દ્રહારમ સદા વસંતમ વિદ્યારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયસ્તરે સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ કાંતને શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલે કૃષ્ણ કનૈયા લાલ કી વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય એક આવો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી રાધે વાસુદેવ બોલે એના પિતૃ સ્વર્ગ જાય વાસુદેવ બોલે એના પિતૃ સ્વર્ગ જાય વાસુદેવ ગાવે એના પિતૃ સ્વર્ગ જાય વાસુદેવ બોલે એના પિતૃ સ્વર્ગ જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી રાધે વાસુદેવ બોલે એના પાપો બળી જાય વાસુદેવ બોલે એના પાપ બળી જાય વાસુદેવ બોલે એના પાપો બળી જાય વાસુદેવ બોલે એના પાપ બળી જાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ગાવો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ગાઓ વાસુદેવાય
હર્યું. પ્રભુર્નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા, કૃતાર્થોહમ 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 ન સંશય. સેંજલિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યજ્ઞાનયજ્ઞનો આજે પ્રથમ દિવસ. પૂજ્ય શાસ્ત્રીજી પણ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ ગયા છે. દરેક ભાવિ ભક્તોને મારી ખાસ નમ્ર વિનંતી કે આપણે સૌ કોઈ પોતપોતાની જગ્યાએ શાંતિથી બેસી જઈએ, કોઈ વાતો ન કરે એવી મારી ખાસ નમ્ર વિનંતી. એક વખત હાથ ઊંચા કરીને જોરદાર તાલીઓ સાથે પૂજ્ય શાસ્ત્રીજીને વધાવી લઈએ. શાસ્ત્રીજી ઉપર 3 ગની ખૂબ કૃપા છે. એમાંનો પહેલો ગ એટલે ગ્રંથની કૃપા, ભાગવતજીની ખૂબ કૃપા છે. બીજો ગ એટલે ગોવિંદ ઠાકોરજીની ખૂબ કૃપા છે. અને ત્રીજો ગ એટલે ગુરુની, એમની ઉપર ગુરુની ખૂબ કૃપા છે. એટલે ગુરુ, ગ્રંથ અને ગોવિંદનો ત્રિવેણી સંગમ. આ મનોરથી પરિવાર છે એ પણ ખૂબ ભાગ્યશાળી છે કે જેમના ઘરે આવા ભાગવત જેવા મહોત્સવ એમના ઘરે થઈ રહ્યા છે અને ઉમંગોને ઉત્સવો સાથે થઈ રહ્યા છે. વધારે સમય ન લેતા હું પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરું કે આપણે સૌને આ ભાગીરથી ગંગામાં કૃતાર્થ કરે. પૂજ્ય શાસ્ત્રી શ્રી રાકેશભાઈ પંડ્યા, ફરી એક વખત જોરદાર તાલીઓ સાથે પૂજ્ય રાકેશભાઈને વિનંતી કરીએ કે આપણે આ ભાગીરથી ગંગામાં આપણે સૌને કૃતાર્થ કરે. પૂજ્ય શાસ્ત્રી શ્રી રાકેશભાઈ પંડ્યા. નમો ભગવતે વાસુદેવાય. શ્રી ગોપીજન નમો નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરાન નવનીર
कपिम् बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपं कजपञ्जरान्ते अद्यैव मे विशतु न सराजहंस प्राणप्रयाण समये कफवातपित्त कंठावरोधनविधौ स्मरणं कुतस्ते करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रा स्यपुटे शयानम् बालं मुकुन्दम् मनसा स्मरामि। बोलिए श्री बालाल की जय। श्री रामचंद्र भगवान की जय। राम राघव राम राघव राम राघव रक्ष मां। राम राघव राम
રામ રાઘવ રક્ષ માં રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમાં કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ મામ 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 ઓ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ મામ રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષ માં રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમાં રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષ માં રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમાં શ્રી રાધે શ્રી રાધે કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ મામ 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 ઓ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ મામ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ મામ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ મામ રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષ માં રામ રાઘવ રામ રાઘવ
कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि मां 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 कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि मां कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव राम राघव राम राघव राम राघव रक्ष मां राम राघव राम राघव राम राघव लक्ष्मण राम राघव राम राघव राम राघव रक्ष मां राम राघव राम राघव राम राघव लक्ष्मण कृष्ण केशव पाहि मां कृष्ण केशव पाहि मां कृष्ण केशव पाहि मां कृष्ण केशव पाहि मां राम राघव रक्ष मां राघव लक्ष्मण राम राघव रक्ष मां राम राघव राम राघव रक्ष मां राम कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थलेर्कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणु करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनम् सुललितम् कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणिम् अस्ति स्वस्तरुणी कराग्रविगल कल्पप्रसूनाप्लुतम् वस्तु
अस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् स्रस्तनिबद्धनि विविलस गोपी सहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलो दारं किशोराकृति अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्री गुरुवे नमो नमः। बोलिए श्री गोवर्धननाथ की जय, श्री द्वारिकाधीश की जय, कुलदेवी श्री खोड़ियार मात की जय, श्री भागवत भगवान की जय, सद्गुरु देव की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नैमिषे सुतमासीनम् अभिवाद्य महामतिम् रसामृतरसास्वादः कुशलः शवनको ब्रवीत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे। बोलिए श्री भागवत भगवान की जय। नंद नंदन गौ બ્રાહ્મણ પ્રતિપાલ પોતાના વહાલા વૈષ્ણવો ઉપર સહજ અનુગ્રહ કરનારા ભગવાન શ્રી દ્વારિકાધીશના ચરણોમાં હૃદયપૂર્વક કોટી કોટી વંદન। જેની સમ્મુખ બેસી આપણે સૌ 7 દિવસ સુધી આ કથાનું શ્રવણ કરવાના છીએ અને વાજતે ગાજતે જેમને મસ્તક ઉપર પધરાવી અને આ કથા મંડપ સુધી પધરાવીને લઈ આવ્યા એવા ભગવાન શ્રી ભાગવત ભગવાનના ચરણોમાં હૃદયપૂર્વક કોટી કોટી પ્રણામ।
ભાગવતજીની આ પવિત્ર પોથીની બાજુમાં બેસી શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકોનું મૂળ પારાયણ કરનારા બ્રહ્મવેત્તા બ્રાહ્મણો, સંગીતના સ્વરોથી આ કથાને સુમધુર બનાવનારા સારસ્વતો અને આ ભાગવતજીની સમ્મુખ બેસી એક ચિત્તથી કથાનું શ્રવણ કરવા માટે ઉપસ્થિત આપ સૌ શ્રોતાઓને પ્રેમથી પ્રણામ. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે. શ્રી રાધે. આકોલવાડી ગામના આંગણે વિનુભાઈ સેંજલિયા, દિલીપભાઈ અને ભાવેશભાઈ અને એમનો આખો પરિવાર તેમજ સમસ્ત સેંજલિયા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે આયોજિત આ શ્રીમદ ભાગવત કથાનું આ પ્રથમ સત્ર. આવો આપણે સૌ સાથે મળીને આ ભાગવતની પાઠશાળામાં બેસી, ભાગવતની નિશાળમાં બેસીને કંઈક જીવનમાં ઉતરે, કંઈક જીવનમાં શીખીએ, કંઈક આપણું જીવન બદલાય એવો આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે. આમ તો આકોલવાડી એટલે કંઈ અમારા ગામથી બહુ દૂર નથી અને આમ તો અહીંયા આ ગામની અંદર કથા કરવાનો આ બીજી વાર અવસર મળ્યો છે. 7 વર્ષ પહેલા ત્યાં માધવ પાર્ટી પ્લોટમાં એક કથા કરી હતી. પછી ઓની જેવું હોય ને ભાઈ, એક અઠવાડિયું પૂરું થતા 7 દિવસ તો લાગે ને. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, પછી પાછો રવિવાર આવે. તો આ 7 દિવસનો આપણને સૌને આ ઉત્તમ અવસર મળ્યો છે. તો આ ભાગવતની પાઠશાળામાં બેસી અને આપણા જીવનમાં કંઈક ઉતરે એવો પ્રયત્ન કરીએ. યાદ રાખજો, આ ભાગવત છે એ ખાલી સંભળાવવાની વસ્તુ નથી. ભાગવત છે એ ખાલી વાંચવાની વસ્તુ નથી. ખાલી ભાગવતની કથા કરવી, ખાલી આ કથા કરવાની વસ્તુ નથી. શ્રીમદ ભાગવત એ મારે ને તમારે જીવન જીવવાની વસ્તુ છે. આ ભાગવત ખાલી કહેવાનું ને સાંભળવાનું નથી. આ ભાગવતને મારે ને તમારે જીવવાનું છે. અને અહીંયા કંઈ હું તમને ભાગવત સંભળાવવા નથી આવ્યો. આપણે બધાએ 7 દિવસ આમાંથી કંઈક શીખવાનું જ છે. એમાં મારે શીખવાનું, તમારે શીખવાનું. અને પહેલા જ દિવસે કહી દઉં, આ તો રેડીમેડની દુકાન છે. જે કપડાં માપના થતા હોય એ પહેરતા જવાના. શ્રીમદ ભાગવત એવું કહે કે કદાચ શ્રીમદ ભાગવત જીવતા તો સાંભળે તો મુક્તિ થઈ જાય, પણ મૃત્યુ પછી ભાગવત સાંભળવામાં આવે તો પિતૃઓનો પણ ઉદ્ધાર થઈ જાય. મહત્વની વાત ઈ છે ભાઈ, શ્રીમદ ભાગવતની કથા પછી જ પિતૃઓનો મોક્ષ થાય એવું જરૂરી નથી. સારા સારા વિદ્વાનો અને મહાપુરુષો એવું કહે કે જેના જીવનમાં ખાલી તમારા ઘરની અંદર અથવા તો તમારા મનમાં એવો વિચાર આવે, એવો સંકલ્પ થાય, એવો મનોરથ જાગે કે મારે મારા પિતૃઓનો મોક્ષ થાય, મારા પિતૃઓને ભગવાનનું ધામ મળે, એટલા માટે મારે ભાગવતની કથા કરવી છે. મહાપુરુષો કહે ભાગવત કરવાની વાત તો ત્યાં રહી, આ ભાગવત સાંભળવા મળવું નહીં તો પછી આપણા બધાય માટે હોય. જેને ખાલી મનમાં વિચાર આવે કે મારે ભાગવતની કથા કરવી છે, આ વિચાર આવે ને ત્યાં જ એના પિતૃઓ મોક્ષ થઈ જાય. અને હું તો ભાઈ બધી કથામાં એક વાત ખાસ કહું કે ભાગવત છે એ પિતૃઓના મોક્ષ માટે નહીં, પણ જેના પિતૃઓની કૃપા હોય, જેના પિતૃઓને પહેલેથી ભગવાનનું ધામ મળી ગયું હોય ને, એના ઘરની અંદર જ શ્રીમદ ભાગવત થાય. બાકી તો 3 પેઢી વહી જાય ભાઈ, ખાલી વિચારવામાં ને વિચારવામાં. અને બીજી વાત ઈ ભાઈ કે ભાગવતથી તમારા પિતૃઓની મુક્તિ થાય કે ન થાય, પણ જ્યારે ભાગવતના 7 દિવસ પૂરા થાય એટલે તમારા પિતૃઓ ચોક્કસ ઉપર બેઠા બેઠા રાજી તો થાય જ. સામાન્ય વાત છે કે તમે એકલા અહીંયા કથા મંડપમાં બેઠા હોય ત્યારે અહીંયા આવીને જોવો કોઈ એકલો માણસ બેઠો હોય ત્યારે કેવા લાગતા હોય, અને જ્યારે આખો સેંજલિયા પરિવાર કે આખું આકોલવાડી ગામ ભેગું બેઠું હોય, અત્યારે તમે આટલા લોકો અહીંયા ભેગા બેઠા છો, એ અહીંયા આવીને જોવો તો ખબર પડે કે તમે કેટલા સારા દેખાવ છો. સમજાય છે? થોડુંક ધ્યાન આપશો તો સમજાઈ જશે. અને ભાગવત તો કેવું છે ભાઈ, કાલે જ સુનિલભાઈ કહેતા હતા કે હું હતો પેલા ભજનના પ્રોગ્રામમાં જ જાતો બહુ, ત્યારે એમ થતું કહું કથામાં હું જાવું, 3 કલાક એમને બેઠું રહેવાનું શાસ્ત્રીજીની સામે જોઈને. પણ આ તો કેવું છે ભાઈ કે તમારી સામે મોનથાળ, ગુંદી, ગાંઠિયા, શાક, દાળ ભાત, રોટલી બધું રાખ્યું હોય,
તમે ખાલી ગુંદી ગાંઠિયા ખાઈને વયા જાવ તો આખી ભોજનની થાળીનો સ્વાદ ખબર પડે? ખાધા વગર ખબર જ ન પડે. જો તમારે ભોજનની થાળીનો સ્વાદ કેવો છે એ તમારે સ્વાદ લેવો હોય તો તમારે આખું જ, રોટલી હોય તો બે બટકા રોટલીના ખાવા પડે, એની હારે થોડુંક શાક લેવું પડે, એની હારે ગુંદી ગાંઠિયા જે કઈ મેનુ હોય એ તમે આખી થાળી જમો. થાળીનો સાચો સ્વાદ ક્યારે આવે? જ્યારે આખું બધુંય જમો ને ત્યારે આવે. કહેવાનો ભાવ એ છે કે કલાક બેહીને વયા જાઓ ને તો આનો સ્વાદ ખબર નહીં પડે. સમજાય છે? ચાલો અહીંથી નીકળ્યા છીએ 5 મિનિટ હું બોલે છે જરાક જોતા તો જઈએ. વિનુભાઈએ કેવું આયોજન કર્યું છે. આવું કરીને જાઓ ને તો સાચો ભાગવતનો સ્વાદ નહીં મળે, તો સાચું જ્ઞાન નહીં મળે. આ તો આખી થાળી જમવાનું છે. 7 દિવસની પૂરેપૂરી જો કથા સાંભળવામાં આવે તો જ ભાગવત શું છે એ ખબર પડે. તો કહેવાનો મતલબ એ છે કે મને તમને ભગવાને પરમાત્માએ આ 7 દિવસનો સમય આપ્યો છે, તો આ 7 દિવસ આપણા જીવનના સુધરી જાય એવો કંઈક પ્રયત્ન કરીએ. મેં કીધું એમ ભાગવત તો પછી આપણા માટે હોય, બાકી જેના પિતૃઓની કૃપા હોય, જેના પિતૃઓ પહેલેથી રાજી હોય ને એને જ ભાગવત કરવાનો વિચાર આવે. બાકી યાદ રાખજો, અહીં તો લગભગ મારા કરતા તમે બધાય વડીલો બેઠા છો. ભાગવત અહીંયા કથા મંડપની બહાર નીકળો ને તો અટાણે માણસને હારા વિચારે નથી આવતા. આવે જ જ્યાં સમજાય ત્યાં જરાક માથું હલાવજો. અને બાકી તો આમ જો અહીંયા આવીને દાંત નો કાઢી શકીએ, અહીંયા આવીને માથું નો હલાવી શકીએ, ને અહીંયા આવીને અદબ પાડીને બેઠું રહેવું પડે તો પછી એમ તો ઘેરે હું એમ જ બેઠો. એ બધું તો ઘેરે હોય જ. માથું હલાવતા રહ્યો એના 2 કારણ. પહેલું કે તમને સમજાય છે, અને બીજું કે તમે જાગો છો એ અમને ખબર પડે. બાકી અમારું તો એવું છે ભાઈ, જેને નીંદરની ગોળીઓ લેવા છતાંય નીંદર નો આવડતી હોય ને એને અમે હુવડાવી દઈએ, અહીંયા આવીને હુઈ જાય. એટલે ખાલી ભાગવતનો વિચાર આવે, આ વિચાર આવવો ને એ બહુ મોટી વાત છે. બાકી અત્યારે માણસના મનમાં હારા વિચારય નથી આવતા. તો કંઈક સેંજલિયા પરિવારના પિતૃઓએ કંઈક સારા કાર્યો કર્યા હશે. તમારા પૂર્વજોએ, ભલે પછી 1 પેઢી 2 પેઢી 3 પેઢી કે 5 પેઢીએ કોઈ એવા પૂર્વજ થયા હોય કે જેણે ભગવાનના નામનો જપ કર્યો હોય, કંઈક વાવીને ગયા હોય ને તો ઉગે ભાઈ. બાકી એમને વાવ્યા વગર ઉગે? કરેલું કોઈ દિવસ નિષ્ફળ નથી જાતું. આ સનાતન સત્ય છે. તમારા કર્મથી મોટું દુનિયામાં કંઈ છે જ નહીં. કંઈક તમારા પૂર્વજોએ સારા કાર્યો કર્યા હશે કે સંજલિયા પરિવારના આંગણે આ 7 દિવસનો મનોરથ થાય છે. 1 દિવસની સત્યનારાયણની કથા કરવી હોય ને તોય મહિનાદીથી આયોજન કરતા હોય તોય થાય કે ન થાય નક્કી ન હોય. આ તો 7 દીનું કાર્ય છે. જ્યારે એની કૃપા હોય ત્યારે અહીંયા બેસી શકાય. બાકી તો હું કઈ આગોલવાડી ગામમાં આટલા લોકો જ રહી છે? ઘણા બધા લોકો રહી છે. 15,000 20,000 લોકોની વસ્તી હશે કદાચ. પણ બધાય 7 દીમાં અહીંયા એકવાર પગ મૂકવો ને એ ક્યારે થાય? સમય હોય, પૈસો હોય, કદાચ વા ઓલા છેડે રહેતા હોય તો આવવા માટે ગાડી હોય તોય નો આવી હકાય. ક્યારે આવી હકાય? અતિ હરી કૃપા જાહી પર હોય, પાવ દે એહી માર્ગ સોઈ. આ કૃપાનો માર્ગ છે. અને એમાંય જે વૈષ્ણવ સંપ્રદાય પારતા હશે એને તો ખબર હશે પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે. કૃષ્ણની કૃપા થાય, ભાગવતની કૃપા થાય ત્યારે અહીંયા બેસી શકાય, ત્યારે અહીંથી કથા સંભળાવી શકાય, ત્યારે અહીંયા પગ મૂકી શકાય. તો આ 7 દિવસનો આપણને સૌને અવસર મળ્યો છે કંઈક ભાગવત જીવનમાં ઉતરે. અને હવે ગુરુબાપા લિસ્ટ આપે ને ભાઈ ત્યારે બધુંય લખીને આપ્યું હોય કે આટલા શ્રીફળ જોહે ને આટલા ધોતિયા જોહે ને આટલા પીસ જોહે ને આટલા ઘઉં ને ચોખા ને બધું જોહે એ લખી દીધું હોય. પણ એક વસ્તુ છે ને ગુરુબાપાએ લિસ્ટમાં ન લખી હોય. એ શું હોય? ઉત્સાહ. કથા સાંભળવો હોય તો પેલું જોઈએ આપણો ઉત્સાહ જોઈએ. દાનત હોય તો બધુંય થાય એવું આપણે કહીએ ને. જો દાનત હોય તો અહીંયા આવવાનો ટાઈમ મળી જાય, દાનત હોય તો અહીંયા મને લાગી જાય. ઓની જેમ કે તમારા મોબાઈલમાં ઘણાય ફોન કરતા હોય, તમારી દાનત હોય તો વાત કરાય, બાકી ભલે નહીં કે વાગતો આગળ કલાક લપ કરશે. થાય ને આવું? દાનત હોય તો ભગવાનનું નામ લેવાય, દાનત હોય તો ભગવાન ઠાકોરજીની હવેલીએ જવાય, જો દાનત હોય તો ભગવાન રામના મંદિરે જવાનો ટાઈમ મળી જાય. પણ દાનત હોવી જોઈએ. અને યાદ રાખજો, શ્રીમદ ભાગવતની કથાનો લાભ છે એ યજમાન તો લેતા જ હોય, પણ એવું જરૂરી નથી કે ખાલી યજમાન જ કથાનો લાભ લઈ લે.
તમારે તો આ કદાચ પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર કે 5મી વાર હોય, 10મી વાર હોય. અમે તો વારે વારે કથામાં જોતા હોઈએ ભાઈ, કથા જેણે કરી હોય ને એ એના જો નસીબમાં હોય, એના ભાગ્યમાં હોય તો જ કથાનો લાભ લઈ શકે. બાકી કથાના આયોજન કોક કરે ને લાભ બીજા લેતા હોય. આ ખરેખર કડવી વાસ્તવિકતા છે. ભલે વિનુભાઈ ને એમનો પરિવાર તો અહીંયા બેસીને ભાવથી કથા સાંભળવાના જ છે. બાકી ઘણી જગ્યાએ જાય ને તો એવું થાય, આયોજક હોય ને એ તો સન્માનમાં ફોટા પડાવવામાં જ રહે. હાથ દી ઈ કથા ન સાંભળી શકે, કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાંય પોતે 5 મિનિટ એ કથામાં ન બેસી શકે. હવે તમે વિચાર કરો, ભાગવત ખાલી પૈસાથી મળે? અહીંયા બેસવું એ બહુ મોટી વાત છે. અને બીજું કે જેમ વાજતે ગાજતે હજી હોતે ડીજેના ધક 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 કાનમાં થાય છે. જેટલા ઉત્સાહથી અને જ્યારે પોથી યાત્રા નીકળે ત્યારે બધાએ જોયું હશે શ્રીમદ ભાગવતને આપણે હાથમાં લઈને પધરાવીએ નહીં. કેમ ભાઈ? બાકી તો હાથેથી ભાગવતને લઈ તો શકાય ને, હાથમાં લઈને નથી પધરાવતા. આપણે મસ્તક ઉપર ધારણ કરીએ. શું કામ? 2 કારણ. પહેલું કારણ એ છે વિનુભાઈ કે ભાગવતજીને મસ્તકમાં પધરાવીને અહીંયા સુધી પધરાવીને છેલ્લે અહીંયા મૂકીને કહી દેવાનું, ભગવાન રામજી મંદિરેથી અહીંયા સુધી પહોંચાડવાની જવાબદારી અમારી હતી. હવે 7 દિવસની અમારી બધી જવાબદારી તારી છે, તારે જેમ કરવું હોય એમ કરજે. અને બીજો ભાવ ઈ છે, અહીંયા પધરાવીએ ને એનું કારણ ઈ છે કે અહીંથી કંઈક અંદર ઉતરે. બસ તો 7 દિવસમાં આ કરવાનું છે. બાકી તો 7 દી 3 કલાક બેહવાનું છે, મારે બોલવાનું છે અને તમારે સાંભળવાનું છે. પણ 7 દિવસમાં ભાગવતજીને અહીંયા પધરાવ્યા તો અહીંથી કંઈક અંદર ઉતરે એવું કરજો. મેં કીધું એમ કે કંઈક સેંજલિયા પરિવારના પૂર્વજોએ કંઈક સારા કાર્યો કર્યા હશે કે આવું ભગીરથ કાર્ય થાય છે. અને શ્રીમદ ભાગવત એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. મહાપુરુષો કહે છે કે જેમ જંગલની અંદર સિંહ નીકળે અને બીજા બધા જાનવરો છે એ આગા પાછા થઈ જાય, ત્યાંથી વયા જાય, એમ જ્યાં ભાગવત હોય, ભાગવત એક સાંભળી લ્યો પછી બીજા કોઈ શાસ્ત્ર સાંભળવાની જરૂર નથી રહેતી. આવો શ્રીમદ ભાગવત. અને શ્રીમદ ભાગવતના ગ્રંથની શરૂઆતમાં સૌથી પહેલા ભાગવત ચાલુ નથી કર્યું. વ્યાસજીએ 6 અધ્યાયમાં ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું. મહિમા, જેને આપણે માહિતમ કહીએ દેશી ભાષામાં. તો ખરેખર જો કથા મંડપમાં મન હોય તો ક્યારેક મનમાં વિચાર આવવો જોઈએ કે ગોરબાપા 7 દીની કથા કરે તો પેલો આખો દી તો માહિતમમાં જ વયો જાય, પછીના 6 દી ભાગવતની કથા થાય. તો આવું શું કામે? ભાગવત સંભળાવું તો પછી સીધું પેલા સ્કંદથી જ, પેલા અધ્યાયથી જ ચાલુ કરાય ને. પણ વ્યાસજી તો આપણા કરતાંય બહુ જ્ઞાની હતા. યાદ રાખજો, આપણને એમ છે કે આપણે પેલા કરતા બહુ વિકાસ કરી લીધો ને બહુ આગળ નીકળી ગયા, પણ આપણે આગળ નથી વધ્યા. આપણે જે કંઈ પણ વિચારી નથી શકતા ને એ તો આપણા ઋષિમુનિઓ આપણી પહેલા વિચારીને ગયા. વ્યાસજીને ખબર હતી કે જ્યાં સુધી કલયુગ આવશે, અને કલયુગમાં માણસ છે ને એ બહુ સ્વાર્થી થઈ જશે. જરૂર ન હોય તો કોઈને બોલાવાય ખુશી નથી ભાઈ. તો શ્રીમદ ભાગવતનો મહિમા જ્યાં સુધી ખબર ન હોય, કોઈ પણ વસ્તુનું મહાત્મ્ય ખબર ન હોય, કોઈ પણ વસ્તુનો મહિમા ખબર ન હોય ને ત્યાં સુધી એની કિંમત થાય નહીં. તમે સાચો હીરો લઈને ઝવેરીની પાસે જાઓ ને તો જ ઈ હીરાની કિંમત શું છે એ ખબર પડે. બાકી ખોટો કાચનો ટુકડો લઈને જાઓ તો એની કંઈ કિંમત આવે નહીં. હીરાની કિંમત છે એ ઝવેરી પાસે જ થાય, કારણ ઝવેરીને એનું મહાત્મ્ય, એનો મહિમા ખબર છે કે આ હીરો કેટલો કિંમતી છે. તો પેલા મહિમા સમજવો પડે. કદાચ આ સમજવું અઘરું લાગે તો બહુ તમને સમજાય એવી ભાષામાં સમજાવું. આપણા ઘરની અંદર લગ્નનો પ્રસંગ હોય, કાયમ આપણે કંઈ ઘરેણા પહેરીને ફરતા ન હોઈએ, ફરીએ તિજોરીમાં કે કબાટમાં પડ્યા હોય. તમારા ઘરમાં લગ્નનો પ્રસંગ આવે ને પછી તમે ઘરના વડીલ હો તો પછી છોકરાઓને ને છોકરાની વહુને તમારા છોકરાના છોકરાઓને ઘરેણા ને વીંટિયું પહેરવા દેતા હો. એમાં એક નાનકડો સોનાનો દાણો લઈને તમારો નાનકડો 5 વર્ષનો છોકરો રમતો હોય, આપણે શું કરીએ? રમવા દઈએ કે પાછો લઈ લઈએ? રમવા દઈએ તો પાછો લઈ લઈએ. હું કામ? તમને છોકરા કરતા ઓલો સોનાનો દાણો વધારે વાલો છે?
આ તો મૂંઝાણાય કે આમે ન કરાય ને આમે ન કરાય, કઈ ન થાય. છોકરા કરતા સોનાનો દાણો વધારે વાલો ન હોય ભાઈ, પણ આપણને ખબર છે કે એ સોનાનો દાણો અત્યારે બજારમાં લેવા જાવ તો 1500 રૂપિયાનો થાય. નાના બાળકને ઈ ખબર નથી કે આની કિંમત કેટલી છે. કહેવાનો મતલબ ઈ છે, જ્યાં સુધી મહિમા નહીં સાંભળો ત્યાં સુધી શાસ્ત્ર સાંભળવાનું પુણ્ય ક્યારેય નથી મળતું. 6 અધ્યાયમાં પેલા મહાત્મ્ય બતાવ્યું. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય છે એ ભાગવતમાં નથી, પદ્મ પુરાણમાં લખ્યું 6 અધ્યાયમાં. એવું થાય કે ભાઈ ભાગવતનું મહાત્મ્ય છે તો પછી આમાં જ લખાય ને, બીજા પુરાણમાં શું કામ લખ્યું? મોટી વાત ઈ છે ભાઈ, આપણે કઈ ઊંચા સ્થાન ઉપર હોઈએ કે આપણે કઈ મોટા પદ ઉપર હોઈએ અને આપણે આપણા વખાણ કરીએ કે હું તો કલેક્ટર છું ને હું તો PSI છું ને હું તો મોટો વક્તા છું, આવું આપણા મોઢે કહીએ, એમાં આપણી મહાનતા છે? કઈ સારું કામ કરતા હોઈએ તો પોતે પોતાની જાતના વખાણ કરો, એમાં તમારી મહાનતા નથી. જ્યારે લોકો તમારા વખાણ કરે, સમાજ તમને વખાણે, 7 દિવસ પછી આકોલવાડી ગામ એવું કહે કે વિનુભાઈએ કથા કરી, એમાં બહુ આનંદ આવ્યો, એમાં તમારી કથાની સાર્થકતા છે. મોટા માણસનો સ્વભાવ હોય ભાઈ, જ્ઞાની માણસ છે ને કોઈ દિવસ પોતાના વખાણ પોતાની જાતે ન કરે. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, हीरा मुख से ना कहे लाख हमारा मोल. बड़ा बड़ाई ना करे, बड़ा न बोले बोल. મહાપુરુષ હોય, કોઈ જ્ઞાની માણસ હોય તો એ પોતે પોતાની જાતના વખાણ પોતે ન કરે. બીજા લોકો જ્યારે તમારા વખાણ કરે ત્યારે એમાં તમારા કામની મહાનતા છે. તો અહીંયા ભાગવત છે એની પાછળ મહાપુરાણ લાગે, શ્રીમદ ભાગવત મહાપુરાણ. તો આ મોટો ગ્રંથ છે, એટલા માટે જ્યારે ભાગવતના વખાણ કરવાની વાત આવી ત્યારે ભાગવત કંઈ ન બોલ્યું, પણ પદ્મ પુરાણે કહ્યું કે અમે શ્રીમદ ભાગવતના વખાણ કરશું. એટલા માટે 6 અધ્યાયમાં પદ્મ પુરાણની અંદર શ્રીમદ ભાગવત સાંભળવાથી શું મળે, શ્રીમદ ભાગવતમાં કેટલી તાકાત છે અને આ શ્રીમદ ભાગવત કેટલો પવિત્ર ગ્રંથ છે એ 6 અધ્યાયમાં બતાવ્યું. હવે કથા ચાલુ કરતા હતા એટલે આપણો એક નિયમ છે, આપણે હોતે જ્યારે 3 કલાકની કથા શરૂ કરીએ એટલે પેલા શાસ્ત્રીજી મંગલાચરણ કરે. મંગલાચરણ એટલે બીજું કંઈ નહીં, પણ આપણા હિન્દુ શાસ્ત્રમાં છે ને ભાઈ, સુકન અપસુકનનું બહુ મહત્વ હોય ને. ઘણી વાર પછી એવો દિવસ જાય તો આપણે બધા કહેતા હોય ને, આજ તો કોનું મોઢું જોઈ લીધું કઈ ખબર જ નથી પડતી. બસ આ સુકન અપસુકન. કઈ સારું કામ કરવા જાતા હોય, ગાય સામી મળે, કોઈ બ્રાહ્મણ સામા મળે, કોઈ કુંવારિકા સામી મળે તો આપણે કહીએ સારા સુકન થયા. મંગલાચરણ એટલે બીજું કંઈ નહીં, ભગવાનનું નામ લઈને સારું આચરણ કરીને કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી, એને જ મંગલાચરણ કહેવાય. આ ખાલી કથામાં જ ન હોય, તમારા જીવનમાં ડગલે ને પગલે આપણે આ કરતા હોઈએ. દિવસની શરૂઆત થાય, બીજું કંઈ થાય કે ન થાય, ખાલી ઘરના મંદિરમાં દીવો પેટાવો તો એ તમારું મંગલાચરણ છે. સારું કામ કરીને દિવસની શરૂઆત કરીએ. મોબાઈલમાં ઘડીએ ઘડીએ વાત કરતા હોય તો એક ટેવ હોય, સૌથી પહેલા હું કહીએ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જે કહેતા હોઈએ આ મંગલાચરણ છે. કોઈ પણ કાર્ય છે એ નિર્વિઘ્ને પૂરું થાય એટલા માટે મંગલાચરણ કરવામાં આવે. ભગવાનને નમસ્કાર કરીને પછી કાર્યની શરૂઆત કરવામાં આવે. તો અહીંયા દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ગ્રંથ વ્યાસજી લખતા હતા, એના મહાત્મ્ય લખતી વખતે સૌથી પહેલા મંગલાચરણ કર્યું અને મંગલાચરણમાં ભગવાન કૃષ્ણને નમસ્કાર કર્યા. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. હવે તમને કોઈ એમ કહી દે કે ભાઈ કૃષ્ણને તમે નમસ્કાર કરો છો, તો કૃષ્ણ કેવા છે તમે કોઈ જોયા? તમારે કેવું હોય કે ભાઈ કૃષ્ણ આવા છે તો શું કરવું પડે? પેલા ભગવાનની મૂર્તિની સામે ઉભા રહ્યો, અથવા તો તમને કોઈ એમ પૂછે કે ભાઈ બોદ્ધેવાડા શાસ્ત્રીજી આવ્યા હતા એ કેવા છે એવું પૂછે, તો તમારે 3 વસ્તુ કેવી પડે કે ભાઈ ઈ આવા કપડાં પહેરે છે, આવા દેખાય છે, આવું તિલક કરે છે. બીજું એના કાર્ય કેવા છે. જો બહારથી તો બધા હારા દેખાતા હોય, માણસનો સાચો પરિચય ક્યારે મળે? જ્યારે એના કર્મ જોઈએ, એનો સ્વભાવ જોઈએ ને ત્યારે એનો સાચો પરિચય થાય. તો અહીંયા
ભગવાન કૃષ્ણને તો નમસ્કાર કર્યા, પણ એ ભગવાન કૃષ્ણ કેવા છે એના માટે ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું કાર્ય અને ભગવાનનો સ્વભાવ ત્રણેય વસ્તુ મહાત્મ્યના પહેલા શ્લોકમાં જ બતાવી. અને મહાપુરુષો કહે છે, ભાગવત એવું પ્રમાણ આપે. અહીંયા ભાગવતમાં જેવું લખ્યું છે કે કદાચ શ્રીમદ ભાગવતનો એક શ્લોક કોઈ મોઢામાંથી બોલી જાય, એક શ્લોક ન આવડે તો અડધો શ્લોક બોલી જાય, અડધો શ્લોક ન આવડે તો શ્લોક પાદંબા, ખાલી શ્લોકનું એક ચરણ કોઈના મુખમાંથી નીકળી જાય તો પણ એ માણસ પવિત્ર થઈ જાય. આવો આપણે સૌ પણ સાથે મળીને 7 દિવસનું આ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય એવા ભાવથી ભગવાન કૃષ્ણને નમસ્કાર કરીએ. શ્રીમદ ભાગવતનો સૌથી પહેલો શ્લોક જો આવડે તો સાથે બોલજો, નહીતર ધ્યાનથી સાંભળીએ. નમસ્કાર કરતા વ્યાસજી શું લખે? સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. હવે સૌથી પહેલા ભગવાનનું સ્વરૂપ બતાવ્યું કે ભગવાન કૃષ્ણને તમારે ઓળખવા છે તો એ ભગવાન કૃષ્ણ કેવા છે પહેલા એ જાણી લ્યો.